આખો વિસ્તાર જૂનાગઢ ગ્રામ્ય, વિસાવદર, ભેસાણ 80-85% વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો. જે પ્રકારે બેંકની અંદર કિરીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા, મેં આખું જોયું. જે કઈ ભેસાણ તાલુકાની 3 મંડળી હોય, વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપાડે છે, આ 3 થી 4 મંડળીની અંદર ગોટાળા થયા 2012ની સાલના છે. અને કિરીટ પટેલ આ બેંકનો ચેરમેન બન્યો નહીં 2023ની અંદર બન્યો. હજી 2 વર્ષ એને પૂરા નથી થયા. ત્યાં 2012ની ઘટના, કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંકની અંદર 2023માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે એ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ. કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ 2012થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી ઉઠી ગયો. એમાં કિરીટભાઈનો ક્યાં આવ્યા? કિરીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં? અને છતાં સવારથી ઉઠીને કિરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે. હું હરેક વાતનો સાક્ષી રહ્યો છું. એટલા માટે જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઈ છે, હું રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું. જુનાગઢ કરતા 8 ગણી મોટી બેંક છે ને, બેંકે હું અત્યારે ચલાવી રહ્યો છું. જવાબદારી મારી ઉપર જવાબદારી છે. પણ ભૂતકાળની પરિસ્થિતિઓ, જુનાગઢ જિલ્લા સહકારી બેંક, કારણ કે આપણા જ પરિવારના વડીલો જે આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે, અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો, અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કહેવાતું ખાડે ગયેલી આખી આ બેંક છે. નુકસાની કરતી બેંક, ખાડે ગયેલી બેંક. અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા 2 વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો, 45 કરોડ રૂપિયા નફો કરતી બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે. અને તમે ક્યાં મોઢેની ઉપર આક્ષેપ કરી શકો? જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે, પહેલા ટૂંકી મુદતનું ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું હતું. સરકારે 5 લાખ રૂપિયાની સુધીની જાહેરાત કરી. મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવાળી બેંક છે ને, 5 લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ. પણ કીધું કે આજે મને ગૌરવ છે કિરીટ પટેલ ઉપર. રાજકોટ જિલ્લા સહકારી બેંકની એડવાન્સ નિર્ણય કિરીટ પટેલે નેતૃત્વ કર્યું છે. અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલલ હું એનો સાક્ષી છું કે સમાજની વાત આવે ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે. એક વિસાવદર ભેસાણ નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બન્યા છે, જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બન્યા ને, અહીંથી સુરતથી પણ અનેક લોકોએ યોગદાન આપ્યું છે. એક સમાજ ભવનનો કાર્યક્રમ એવો નહીં હોય કે ખાતમુહૂર્ત કે સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય. અને સમાજના કાર્યક્રમ કે કિરીટભાઈ તો જિલ્લો છે, એને 6 દિવસ પહેલા એને ટિકિટ ફાઇનલ થઈ છે. 2 વર્ષ પહેલાના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે. અને મારો તો વિસ્તાર પણ નથી હતો, પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં મેં ગયા છે, જઈને સમાજની વચ્ચે બેઠા છે. પાછું એમને એમ નથી આવતું. 3 કલાકની હાજરી આપી હોય ને, એક શાલ ઓઢાડે ને એક હાર પહેરાવે, પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ સાલ મને કિરીટ પટેલને કેટલામાં પડી તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખબર પડે. એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે. અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો? અને જે કંઈ હરીફ પક્ષના ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર, જે તમારો પક્ષ લઈને તમે નીકળ્યા છો ત્યાં તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો. બાકી આ વિસ્તારની અંદર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જરૂર છે. મને ભરોસો છે, હું વિધાનસભા આખી સંભાળું છું. આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું. કિરીટ પટેલની જીત 110% નક્કી છે. એને રથને કોઈ રોકી શકે એમ નથી. કીધું કે ચૂંટણીનો માહોલ એટલે 19 તારીખ સુધી આ ચાલશે. 19 તારીખ સુધી આ બધું ચાલવાનું. 19 તારીખે સાંજે 6 વાગે, જે 2 મહિના પહેલા દુકાનો ખુલી હતી ને, 6 વાગે તાળું લાગવા જઈ રહ્યું છે. આ તો બધા તકવાદી માણસો છે. એનો લાભ હોય તો દુકાન ખોલવાની. નકર 2012માં પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી, 2017 નથી જીતી, 2022માં નથી જીતી.
પણ ભારતીય જનતા પાર્ટીની દુકાન ક્યારેય બંધ થઈ નથી. પરિણામ ગમે તે આવે, બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે, એની જવાબદારી અમે લીધી. પટેલને ટેન્શન લ્યોમાં સીટ આપણે કોઈ પણ હિસાબે જીતશું. મારી આ ચૂંટણીને તો તમને સૌને એક અપેક્ષા છે, વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર મજબૂત વિસાવદર બનાવવા માટે, વિસાવદરના ભવિષ્ય માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપણે મતદાન કરવાનું છે, અપીલ કરવાનું છે. જે કંઈ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા સગા સંબંધીઓ રહેતા હોય એને અહીંથી ફોન કરીને પણ કમળના નિશાન ઉપર 19 તારીખે જબરજસ્ત સમર્થન આપો એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છીએ. વિશેષ કાંઈ નથી કહેવું. 19 તારીખ સુધી આ ચૂંટણીનો માહોલ છે, સાથે મળીને પ્રયત્નો કર્યા છે, જીત નિશ્ચિત છે. પણ સુરત રહેતા તમારી પાસે ત્યાં મતદાન હોય તો ત્યાં આવીને મતદાન કરી જાજો, અને અહીંથી બેસીને પણ ન્યા આવીને સમય ફાળવી અને કિરીટભાઈને આપણે 19 તારીખે જબરજસ્ત સમર્થન આપવાનું છે. સમર્થ હોય તો તમે બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત એને આપણે અવાજ આપીએ, ભારત માતા કી, ભારત માતા કી. કિરીટભાઈને આપણે જબરજસ્ત 19 તારીખે વિજય બનાવીએ અને જે લોકો આપણા વાતાવરણને બગાડવા માટે આવ્યા છે એને પાછા જે જગ્યાએ જવું હોય ત્યાં વિસાવદર ભેસાણના